હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ગણિતની અંદર સરાસરી પ્રકરણ વિશેના એક્ઝામ્પલ જોઈશું. તો આપણે સમય નહીં બગાડીએ અને એક્ઝામ્પલ શરૂ કરીએ. તો જો એક્ઝામ્પલ એક શું કહે છે કે એક કારખાનું છે, એના અંદર 60 મજૂરો રોજગારી સરાસરી 2000 રૂપિયા છે. એટલે 60 મજૂરો છે, એની રોજગારી છે 2000 રૂપિયા. તો કેટલી થાય? 6 દુ 12 એટલે 1,20,000 જેવી થાય. તો 1,20,000 થાય. હવે શું કહે છે? જો તેમના સુપરવાઇઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં 80 રૂપિયાનો વધારો થાય. એટલે સુપરવાઇઝરનો પગાર એડ નહોતો કર્યો, પણ જો સુપરવાઇઝરનો પગાર સામેલ કરાવી રહ્યા બરાબર, એટલે 61 થશે. 60 મજૂરો હતા અને એક વ્યક્તિ એડ કરે એટલે 61 થઈ જાય. તો 61 થાય ગુણ્યા શું કહે છે 80 રૂપિયાનો વધારો થાય. તો 2000 હતા, તો 2080 રૂપિયાનો વધારો થાય. હવે 2080 ગુણ્યા 61 કરીએ આપણે તો 1,26,888 થાય. આ બંનેની બાદબાકી કરીએ આપણે. 1,26,880 ઓછા 1,20,000 0,886 આ બે ઉડી ગયું તો 6,880 રૂપિયા. આ તમારો જવાબ આવો. બહુ એક સુપરવાઇઝરનો વધાર્યો બહુ, તો સુપરવાઇઝરનો પગાર કેટલો હશે? તો 6,880 રૂપિયા હશે. બહુ આ એકદમ સિમ્પલ રીતે આપણે કરવાનું. જો તમારે આ રીતે સરાસરીનો આપ્યો હોય તો એક વ્યક્તિ ઉમેરાય છે, એક જાય છે. જો એક વ્યક્તિ જતો રહેતો હોય મજૂર તો 59 થઈ જાય. જો એ ઘટાડો થતો હોય તો આપણે 80 બાદ કરવાનો, વધારો થતો હોય 80 ઉમેરવાના. પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે? 3 સંખ્યાની સરાસરી 7 છે બરાબર. તો 3 ગુણ્યા 7 કેટલા થાય? 21. બસ 3 ગુણ્યા 7 એટલે 21. 3 સંખ્યાની સરાસરી 7 છે તો 21 થયા. હવે શું કહે છે? એક ચોથી સંખ્યા જોડતા એક ચોથી સંખ્યા આપણે ઉમેરવાની એટલે 3 જગ્યાએ જાય 4. હવે ચોથી સંખ્યા ઉમેરતા સરાસરી બદલાઈને 8 થાય છે. તો અહીંયા 8 8 ચોક 32. આ બંનેની બાદબાકી કરીએ તો 21 + 10 31 અને 32 એટલે બાદબાકી કેટલી જાય? બસ તો ચોથી સંખ્યા કહીએ છે 11. બસ જે તમારી ચોથી સંખ્યા માગી છે એ કહીએ છે 11. અને આ રીતના જ એક્ઝામ્પલ પૂછાય છે. બહુ તમારી ક્લાસ 3ની એક્ઝામ આ રીતના જ પૂછાય છે, પણ થોડી પ્રેક્ટિસ કરી હોય તમે તો આવડે. પછી જો શું કહે 3 વર્ષ પહેલાં 5 સભ્યોનું એક કુટુંબ હતું. બહુ 3 વર્ષ પહેલાં શું કહે છે 5 સભ્યોનું કુટુંબ હતું. બહુ 5 સભ્યોનું કુટુંબ હતું. એ કુટુંબની સરેરાશ ઉંમર કેટલી? 17. બહુ તો 17 પંચો 85 થયો. બહુ 3 વર્ષ પહેલાં બહુ 3 વર્ષ પહેલાં શું થાય એમની ઉંમર? બહુ 5 સભ્યો હતા, સરેરાશ 17 હતી. તો 17 પંચો 85. આ ક્યારે? 3 વર્ષ પહેલાં બરાબર. 3 વર્ષ પહેલાં. તો અત્યારે હાલ કેટલી હશે? બહુ 5 સભ્યો છે એટલે 3 વર્ષ પહેલાં 85 હતી. તો 5 તારીખ 15 ઉમેરવાના હાલની ઉંમર. તો +15 કરો એ થશે 100. હવે શું કહે છે? નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉંમર બદલાતી નથી. નવું બાળક જન્મ્યું એ સભ્યો કેટલા હતા? 5. નવું બાળક જન્મ્યું એ સભ્યો 6 થયા, પણ સરાસરી કેટલી? 17. તો 17 × 102. તો શું કહે છે? તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી? તો 102 ઓછા 100 2 વર્ષ. આ તમારો જવાબ બરાબર. નવું બાળક જન્મ્યું તો એ બાળકની ઉંમર કેટલી હશે? 2 વર્ષ. આ તમે 3 વર્ષ પહેલાંની પૂછી હતી તો એ 85 થાય. હાલની ઉંમર 15 એડ કરવાની. બહુ 5 સભ્યો અને 3 વર્ષ એટલે 5 તારીખ 15 એડ કર્યા. અને નવું બાળક જન્મ્યું એટલે એક સભ્ય ઉમેરાયું, 6ઠ્ઠું થયું. અને સરાસરી એમની 17 જ હતી. તો 17 × 102 એટલે 2 વર્ષનો થાય. હવે તો શું કહે છે? ચોથો એક્ઝામ્પલ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ? અથવા પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી કેટલી થાય?
તો તારી પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા કઈ જાય? 1 + 2 + 3 + 4 + 5, બરાબર? 5 ને 9, 10 11 12 13 14 15, બરાબર? 15 થઈ અને કુલ સંખ્યા કેટલી છે? 5, તો ભાગ્યા 5, 5 તારી 15, તો તારો જવાબ આવે 3. અને જો આવી ક્રમશઃ કીધી હોય, આવી ક્રમશઃ કીધી પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા ક્રમશઃ, તો તમે ડાયરેક્ટ આજે લખી શકો. બસ સરાસરીનો મતલબ કે જે વચ્ચોવચ હોય એ સરાસરી, બહુ જે મધ્યમાં આવતું હોય સરાસરી. તો આ બાજુ જુઓ અને આ બાજુ જુઓ, આ તમારો જવાબ. બરાબર, જોઈ લો. પછી આપણે આગળ જોઈએ. જો આગળનું એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે? એક ક્રિકેટ ટીમ પહેલા દાવમાં પ્રથમ 6 ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 75 છે. બસ 6 ખેલાડીઓએ કેટલા રન કર્યા? 75. તો 6 × 75, બરાબર? ગુણાકાર કરીએ આપણે. 6 × 75 કરીએ તો આવશે 450. 450, બરાબર? 75 × 6 450. હવે શું કહે છે? અંતિમ 6 ખેલાડીઓએ કરેલા રન, તો 6 × 35, બરાબર? તો આવશે તમારો ગુણાકાર 210, બરાબર? 35 × 6, તો આવશે 210. હવે શું કહે છે? ટીમના તમામ 11 ખેલાડીઓએ કરેલા રનની સરાસરી 50 હોય તો છઠ્ઠા ખેલાડીએ કેટલા રન કર્યા છે? બરાબર? તો પહેલાં આપણા બંનેની બાદબાકી કરીએ. 450 - 210, તો આવશે 240. હવે શું કહે છે? સોરી 1 મિનિટ, સરવાળો કરવાનો. ચાલો, ટોટલ છે ને 11 ખેલાડી, બસ 450 + 210, 660 આવ્યા, બરાબર? હવે શું કહે છે? ટીમના 11 ખેલાડીઓએ કરેલ સરાસરી 50 હોય તો 11 × 50, તો 550. તો 660માંથી 550 બાદ કરીએ તો તારો જવાબ આવશે 110. બરાબર? પહેલાં શું કે 6 ખેલાડીઓએ કરેલા રન 75, તો એનો ગુણાકાર આવે 450. પછી બાકીના 6 ખેલાડીઓએ કરેલા રન 35, તો 6 × 35 = 210. એ બંનેનો ટોટલ સરવાળો કરી આખી ટીમના રન મળી જાય. આખી ટીમના આપણે કેટલા મળ્યા? 660, બરાબર? પણ આ શું કહે છે? કહ્યું તમામ 11 ખેલાડીની સરાસરી કાઢવામાં આવે તો 50 થાય છે, બરાબર? તો 11 × 50 એટલે 550. તો 660માંથી 550 બાદ કરીએ તો છઠ્ઠા નંબરના ખેલાડી કેટલા રન કર્યા છે? 110. બસ સદી મારી છે છઠ્ઠા નંબરના ખેલાડીએ. એથી આગળ વધીએ. શું કહે છે? 10 પ્રાપ્તાંકોની સરાસરી 12 થાય. બસ 10 પ્રાપ્તાંકોની સરાસરી 12, એટલે આપણે 10 × 12. કહ્યું કે તે પૈકી પ્રાપ્તાંક ભૂલથી 12 ને બદલે 21 લેવાઈ જાય. બહુ પ્રાપ્તાંક ભૂલથી 12 ને બદલે 21 લેવાઈ જાય, બરાબર? તો સરાસરી શોધો. તો હવે પ્રાપ્તાંક કુલ કેટલા હતા? 10. બહુ એ નીચે શું મૂકવાનું? કુલ પ્રાપ્તાંકો કરીએ આપણે. તો 10 × 12 એટલે 120. હવે 21 - 12 કરો. 21 - 12, 9 અને છેદમાં 10. તો 120 - 9 કેટલા થાય? 111 છેદમાં 10. બસ છેદમાં 10 એક બિંદુ છે એટલે આપણે 1 પોઈન્ટ કાપવાનો. તો 1 પોઈન્ટ કાપીએ તો આપણો જવાબ શું આવે? 11.1, બરાબર? તો જે 12 ને બદલે 21 લેવાયું હોય તો સાચી સરાસરી કેટલી મળે તમને? 11.1 મળે. બરાબર? જે તમારા ભૂલથી તમે 12 ને બદલે 21 લીધા હતા, જે સરાસરી તમને અલગ મળતી હતી, બરાબર? તો કેટલી મળે? 11.1. બરાબર? આ યાદ રાખવાનું. હવે આગળ જોઈએ. શું કહે છે? એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલા રનની સરાસરી 50. હવે ક્રિકેટ ટીમ છે એ કેટલા ખેલાડીઓ? 11. તો 11 જણે બનાવેલા રન છે 50 સરેરાશ. તો 11 × 5 = 55, 550.
બરાબર. શું કહે છે હવે, જો કેપ્ટનના રન બરાબર, જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે એટલે 11 ખેલાડી હતા એમાંથી એક જણના બાદ કરવાના. જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે તો સરેરાશ 5 વધી જાય એટલે કેપ્ટનને નીકાળી દઈએ આપણે તો 10 ખેલાડી થાય. હવે અગાઉ સરેરાશ કેટલી હતી? 50. બરાબર, અગાઉ સરેરાશ 50 હતી બરાબર, અને એક ખેલાડી બહાર કાઢ્યો તો પણ સરેરાશ 5 વધે છે બરાબર, તો પણ સરેરાશ 5 વધે છે એટલે 50 ને 5 55 થાય. સરાસરી જો 5 વધી પહેલાં 11 ખેલાડી હોય છે તો એને સરાસરી 50 હોય છે તો ટોટલ ગુણાકાર 550 થયો. હવે શું કહે છે, કેપ્ટન નીકળી ગયો એટલે કેપ્ટનના રન જે હતા એ આપણે નીકાળી દઈએ તો 10 ખેલાડી વધ્યા. હવે 10 ખેલાડી જે રન કરે છે ને એ જે પહેલાં જે સરાસરી હતી ને એના કરતાં 5 વધુ છે બરાબર, તો 55 થાય તો એનો ગુણાકાર કેટલો થાય? 550. તો શું કહે છે, તો કેપ્ટનના રન કેટલા હશે? તો કેપ્ટનના રન કેટલા હશે? 0. બહુ કેપ્ટનના રન કેટલા? 0. બહુ IPL આવે એટલે આ બધા દાખલા ક્રિકેટના પૂછાય. બહુ હવે જો શું કહે છે, બહુ પહેલાં આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યાનો જોયો, અપૂર્ણ સંખ્યાનો. પ્રથમ 5 પૂર્ણ સંખ્યાની સરાસરી જો પૂર્ણ કહે છે તો 0થી શરૂ થાય તો 0, 1, 2, 3 અને 4 થઈ જાય 5 બરાબર. તો જે મધ્યમાં આવે એ તમારો જવાબ. તો તારો આન્સર શું આવશે? 2. આ તમારી સરાસરી. બહુ જોઈ લો. પછી આગળ જોઈએ બીજા એક્ઝામ્પલ. જોઈએ આગળ એક્ઝામ્પલ. જો શું કહે છે, 1/4, 2/5, 3/4, 3/5, 4/5ની સરાસરી શોધવાની છે. જો આ રીતના દાખલા આવે ને તો રકમ જોઈને બીવાનું નહીં. બહુ અપૂર્ણાંકમાં છે એની સરાસરી કઈ રીતે કાઢવાની તો આપણે એકદમ સિમ્પલ રીતે જોવાનું બરાબર. શું કરવાનું તમારે પહેલાં જો આ રીતના એક્ઝામ્પલ આવે તમારા અપૂર્ણાંક સ્વરૂપમાં તો શું કરવાનું, પહેલાં ઉપરની સંખ્યાનો સરવાળો કરી દેવાનો. તો કરીએ ઉપરની સંખ્યાનો સરવાળો. તો જો 1 + 2 3, 3 + 3 6 બરાબર, 1 + 2 + 3 + 3 + 4 બરાબર, તો 2 ને 3, 3 ને 6, 6 ને 3 9, 4 13 બરાબર. આ ઉપરની સંખ્યાનો સરવાળો કર્યો. હવે શું કરવાનું, નીચેની સંખ્યાનો સરવાળો કરવાનો બરાબર. તો 4 + 5 + 4 + 5 + 5 તો 5 તારી 15 ને 4 19, 4 23 બરાબર. આજે તમારે સરવાળો મળે બંને સંખ્યાનો બરાબર, એનો ભાગાકાર કરવાનો બરાબર. 13 / 23 તમે કરો બરાબર, 13 / 23 તમે કરો છો તો તારો આન્સર આવશે બહુ પોઈન્ટમાં આવશે 13 / 23 કરો તો 0.56. આ તમારી સરાસરી થાય બહુ. 13 / 23 તમે ભાગાકાર કરો છો તો તમારો જવાબ આવશે 0.56 બરાબર. ભાગાકાર તો આવડતો હોય આપણને એ 13 / 23 કરવાનો 0.56 બરાબર. નીચે 23 છે ઉપર 13 એટલે ભાગ ચાલે નહીં બહુ, ભાગ ના ચાલે તમારે પહેલાં 0 મૂકવું પડે બરાબર. પછી તમારે આગળ પોઈન્ટ મૂકીને ભાગ ચલાવવાનો. એ જ રીતે બીજું એક્ઝામ્પલ છે 3/7, 5/9, 7/11, 4/7, 4/9 અને 4/11ની સરાસરી શોધવાની. તો પહેલાં ઉપરનો સરવાળો કરી દઈએ આપણે. તો જો 3 ને 5 8, 8 + 7 15, 15 + 4 19, 19 + 4 23 અને 23 + 4 તો 27 ઉપરનો સરવાળો આવો. નીચેનાનો કરીએ તો 7 + 9 16, 16 ને 11 27, 27 ને 7 34, 34 ને 9 43, 43 + 11 54 બરાબર. તો તારો જવાબ આવશે સરવાળો 54. જો 7 જો ના ખાવ બધો 11 + 11 એટલે 22 બરાબર. 9 દુ 18 એટલે 22 ને 18 40, 40 અને 7 7 14 54. તો બસ આપણને સિમ્પલ આવડે છે 27 × 27, 27 દુ 54, 27 27 ઉડી ગયા. તમારી સરાસરી આવશે 1/2 બરાબર. આ રીતના ગણવાના ઉપરનો સરવાળો નીચેનાનો સરવાળો ભાગાકાર કરવાનો. આ તમારી સરાસરી. અને 1/2 જો પોઈન્ટમાં પૂછ્યું હોય તમને તો પોઈન્ટમાં થાય 0.5.
જો 1/2 ઓપ્શનમાં ના આપ્યો હોય, પોઈન્ટમાં આપ્યું હોય તો 0.5 થાય, બહુ અડધું થાય એટલે 0.5. હવે આગળના જુઓ, આવી લોબી રકમ આપી છે તો સિમ્પલ સરવાળો જ કરવાનો. બહુ અમે કોઈ શોર્ટકટ છે નહીં. તમારે આ સંખ્યાનો સરવાળો કરવાનો. 112 112 132 152 વત્તા 302. આ બધી સંખ્યાઓ તમારે સરવાળો કરવો પડે. અને સરવાળો તમે કરો છો તો જો 1 2 3 4 5 10 ની 0 વધી પડી 1 5 6 7 8 9 10 11 ને 12 પછી વધી પડી 1 3 4 5 6 7 8 820 ભાગ્યા કેટલી સંખ્યા છે 1 2 3 4 5 તો 820 ભાગ્યા 5 કરીએ તો 16 85 2 વધ્યા મીંડું ઉતાર્યું 5 ચોક 20 તો તમારો આન્સર આવશે 164. બરાબર. 112 122 132 302 ની સરાસરી કેટલી થાય 164. આમાં કોઈ શોર્ટકટ રીત નહીં. બરાબર. આમાં તમારે સરવાળો કરીને ગણતરી કરીને ભાગાકાર કરવો જ પડશે. બહુ આની કોઈ શોર્ટ રીત નહીં. હવે આગળ જોઈએ તો શું કહે છે, એક ક્રિકેટર છે બરાબર, હતા મેચની અને લગભગ જો તારો નસીબ બહુ જોર કરતો ને તો આખા એક્ઝામમાં ક્રિકેટના જ સવાલ આવશે. દાખલા તો ક્રિકેટ ઉપર જ આવશે. જો વર્લ્ડ કપ જીત્યા છે, IPL આવી છે બરાબર. તો શું કહે છે, એક ક્રિકેટરની 3 વન ડે મેચમાં સરેરાશ 58 છે. બરાબર. 3 મેચ રમ્યો, 3 મેચમાં 58 કર્યા તો આપણે 58 ગુણ્યા 3 કરીએ તો 8 તારીખ 24 ચોકડું 5 તારીખ 15 16 17 174. હવે શું કહે છે, ચોથી વન ડે મેચ તને કેટલા રન કર્યા ખબર નહીં. ચોથી વન ડે કેટલા કર્યા ખબર નહીં, પણ 4 વન ડે મેચની સરાસરી આપી છે 55. તો 55 ગુણ્યા 4 કરીએ 5 ચોક 20 ની 0 5 ચોક 20 ને 21 22 તો 220 માંથી 174 બાદ કરીએ તો 6 અહીં ભાગના ચાલે રહીએ 10 ને 11 11 ને 7 7 હજાર 11. તો એને ચોથી મેચમાં ચોથી વન ડેમાં 46 રન કર્યા હશે. બહુ પહેલાં તમારે 3 મેચના આપણે સરાસરી આપી છે, ચોથી મેચના રન નહીં આપ્યા પણ બાકીની 4 ઇનિંગના એની સરાસરી આપી છે તો આપણને સાદરું આપીએ તો ચોથી મેચના રન ખબર પડે. બહુ 46 ચોથી મેચમાં રન કર્યા હશે. પછી જો 5મો દાખલો શું કહે છે, 4 ક્રમશઃ એકી સંખ્યાઓની સરાસરી 40 આપી છે. બહુ ક્રમશઃ છે એટલે આપણે શું કરવાનું, ઓને મૂકી દેવાના. આટલો 40 છે સરાસરી ક્યાં આવો, સરાસરીનો મતલબ છે વચ્ચે વચ્ચે એ બરાબર. હવે 4 કીધી છે તો આપણે સેન્ટર રાખવાની બરાબર. તો આના આગળ કઈ આવો એકી સંખ્યા 39, અહીંયા આવે 37, પછી 39 પછી એકી સંખ્યા કઈ આવે 41 અને પછી આવે 43. બહુ 41 આવે ને અને આ તારી સરાસરી છે 40. બહુ એકી સંખ્યા કઈ આવે 40 ની સરાસરી આવો તો 37 39 41 43 4 થતી ક્રમશઃ બરાબર. હવે શું કહે છે, બીજી અને ચોથી સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો બીજી અને ચોથી કઈ જાય, આ પહેલી આ બીજી આ ત્રીજી આ ચોથી, તો આ બેનો ગુણાકાર કરો. જીરો 2 રકમ છે એટલે 3 એકા 3 4 તારી 12 9 એકા 9 9 ચોક 36 તો 9 6 3 9 5 ને 1 1599. બસ તો એ જોઈ લેજો બરાબર. સોરી હો, 5 આપણે ચોથી કીધી છે પણ જો આ સરેરાશ તમે કાઢ લ્યો, સરેરાશ કાઢ લ્યો તો બીજી સંખ્યા કઈ થાય, આ થાય. આમ તો ક્રમશઃ આ જ થાય ને. બહુ ક્રમશઃ આ પહેલી બીજી ત્રીજી ચોથી થાય 40 તો સરાસરી, પણ આપણે સરાસરી મૂકીને જોવાની કે આજુબાજુ કઈ સંખ્યા આવશે. તો 43 ગુણ્યા 39 કરો
તો 3 3 9, 4 3 12, 9 3 27 17, 9 ચોક 36, 37 38, 7 17, 3 4 5 6 અને 1687 સરાસરી આવો। ગુણાકારની કેટલી આવો 1777। આ તારો આન્સર જોઈ લો। હજુ આપણે એક બે દાખલા ગણીએ તો જોઈએ આગળ દાખલા નંબર 16 શું કહેજો 4 9 18 21 30 16 30 અને 16ની સરાસરી કેટલી થાય। તો આમાં કોઈ શોર્ટ રીત નહીં, આમ તો ચડતા તમે ક્રમમાં તમે ગોઠવો ને તો જે મધ્યમાં આવે એ આવી જાય પણ તો પણ તારા સિમ્પલ શબ્દોમાં સરવાળો કરી દેવાનો। કરી દઈએ સરવાળો તો 30 ને 60, 16 + 16 32, 18 + 9 27 અને 21 ને 4 25। તો 5 ને 2 7 અને 14 ચોગડો બધી પડી 1 6 7 8 9 10 11 12 13 14 144। કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 ભાગ્યા 8 તો 144 ભાગ્યા 8 કરો તો મને ઘડિયાળો તો 18 ઈઠ્ઠા 18 ઈઠ્ઠા 144। તો તારી સરેરાશ કેટલી આવી 18। આનો જવાબ આવ્યો 18। ખાલી જગ્યામાં 18 મૂકી દેવાના। સરવાળો કરીને ભાગાકાર કરવાનો તો જવાબ આવશે 18। તો અહીં આપણે સરાસરી સરેરાશ શોધવાના એક્ઝામ્પલ પૂરા થયા। બરાબર, જે આપણે એક્ઝામ્પલ આજના લેક્ચરમાં અને કાલના લેક્ચરમાં જેટલા પણ એક્ઝામ્પલ ગણાયા એ જ પ્રકારના તમારા એક્ઝામમાં આવશે। તો તમારો વિડીયો જોવાનો, બીજા મિત્રોને શેર કરવાનો। જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ લિંકને તમારા મિત્રોએ શેર કરો। જય હિન્દ।